વિષય ક્યાં ચાલે છે? વિષય ક્યાં ચાલે? એટલે ત્યાં સુધી બધાને સમજાણું છે. એટલે આમ આ વિષયમાં તમે કેટલું સમજ્યા છો એ થોડું બોલો એટલે મને ખ્યાલ આવી જાય. બરાબર. હા, વચ્ચે પ્રેમને એને ઉડાવ્યું છે. બરાબર. હવે જોજો, જે વિષય ચાલ્યો છે ને એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે પ્રગટથી અપ્રગટ તરફની આપણી યાત્રા. એટલે અત્યારે આપણી બહિરંગ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા આપણે જગતને, વ્યક્તિને એને આપણે જોઈ રહ્યા છે. એમાં આપણે નામ, રૂપ, વિષયના ગુણો એને આપણે પ્રકાશી રહ્યા છે. બરાબર. પણ જ્યાં સુધી જીવ બહિરંગ હોય, બેહોશ હોય, ત્યાં સુધી આ સ્થૂળ જે પ્રતીક છે એને એ પ્રકાશે છે. પણ સ્થૂળની અંદરના જે ઇન્દ્રિયો, પાંચે જ્ઞાનેન્દ્રિયો જે છે, જેના માધ્યમ દ્વારા મેઇન આ શરીર જે છે એ વ્યવહારિક વ્યવસ્થામાં ઉતરે છે, એનું ભાન આપણને છે નહીં કે આ બોડીને અત્યારે કયા કારણે આ બોડી ચાલે છે, કઈ રીતે એ ક્રિયા કરે છે, ક્રિયાની પાછળ ચલાવનાર પરિબળ કોણ છે અને એની સત્તા કોણ છે એ આપણને હજી ખબર પડતી નથી. બરાબર. એટલે આપણી બહિરંગ યાત્રા છે અને બહિરંગ યાત્રા એવી છે કે જેની અંદર આપણે એનર્જી છે એ વપરાઈ જાય છે અને જેના માટે આપણે આ સાધન ગ્રહણ કર્યું છે એ પરિધિથી મુક્ત થવા માટે કર્યું છે. પણ થાય છે એવું કે આપણે પરિધિની અંદર જ ઘૂમા કરીએ છીએ. 84 લાખ યોનિઓથી આપણે મુક્ત નથી થતા. બધા સાધનો ગ્રહણ કરવા છતાં આપણે છીએ લંગર સહિતની યાત્રા અને મુક્તિ જોઈએ છે, પણ આપણે મુક્ત થઈ શકતા નથી. બરાબર. એટલે અહીંયા આપણે ખાસ એ સમજવાનું છે કે આપણી જે યાત્રા છે એ ખરેખર યાત્રા સાચી રીતે જો આપણે કરવી હોય તો આપણે કઈ રીતે કરીએ કે જેથી આપણી સાચી યાત્રા શરૂ થાય. બરાબર. એટલે અહીંયા તમને ભાઈ બરાબર સમજાવી રહ્યા છે, જે તમને શાસ્ત્રના અનુસાર દ્રષ્ટાંતો આપીને એ તમને સમજાવી રહ્યા છે. હવે થોડા આપણે ઊંડા એટલા માટે ઉતરીએ કે ધારો કે એની અંદર એમ કહ્યું કે વર્તમાન દ્વાર, બરાબર, અંતરયાત્રા, વિચાર શૂન્યની અવસ્થા, સમર્પણ, મૌન અને સ્પેસ એટલે અવકાશ. બરાબર. એટલે છઠ્ઠું તમારી સામે આવ્યું છે અવકાશ. બરાબર. શૂન્યતા. તો અહીંયા વર્તમાનનો જે દ્વાર છે એ બેહોશની અંદર આપણે ચૂકી ગયા છે અને આપણને ગુરુમુખે આપણે થયા એટલે આપણને એણે ભાન કરાવ્યું કે જ્યાં સુધી તમે વર્તમાનમાં ના આવો ત્યાં સુધી તમારે જે જોવાનું છે તમે જોઈ શકો નહીં. બરાબર. એટલે સાધનના માધ્યમ દ્વારા, ધારો કે માળા કરો, મંત્ર કરો, શ્વાસનું નિરીક્ષણ કરો, ચક્રમાં સ્થિરતા લાવો, તો આ બધા જે શાસ્ત્રોનું અધ્યયન કરો, આ બધા જે સાધન છે જે મનના માધ્યમ દ્વારા ગ્રહણ કરાય છે અને એ સાધનના માધ્યમ દ્વારા તમે અંતરયાત્રામાં પ્રવેશ તો કરો છો, તમે એક ખીલાએ એકાગ્રતા કેળવો છો, પણ જોવાની જે કલા છે એ આપણી અંદર નથી. એટલે થાય છે શું? તો ધ્યાનના માધ્યમ દ્વારા, માળાના માધ્યમ દ્વારા અથવા શ્વાસના માધ્યમ દ્વારા, ચક્રના માધ્યમ દ્વારા તમે એનર્જીને અંતર્મુખ તો લાવો છો, પણ એ લાવ્યા પછી એનો ઉપયોગ કઈ રીતે કરવો, એનો ઓબ્ઝર્વેશન કઈ રીતે કરવું,
એ આપણને ખબર નથી. એટલે થાય છે શું કે અહીંયા સ્થિર થયા પછી તરત જ આપણે બહાર આવી જઈએ છીએ, અને બહાર આવ્યા પછી જે એનર્જી આપણે માળાના મંત્રના માધ્યમ દ્વારા અંદર પ્રગટ કરી હતી, એ એનર્જીનો ઉપયોગ શું કેવી રીતે કરીએ તો કે જેવા શાંત થયા હતા એ વખતે આપણી અંદરથી જે સંસ્કારો બહાર નીકળ્યા એની સાથે તાદાત્મ્ય નથી થવાનું, એની જોડે રહેવાનું નથી, એનું આપણને જ્ઞાન નથી. એટલે થાય છે શું તો પેલી જે એકાગ્રતાના માધ્યમ દ્વારા જે ભેગી કરેલી જે એનર્જી હોય એ એનર્જીનો ઉપયોગ આપણા અંદર પડેલા જે સંસ્કાર જેવા બહાર નીકળ્યા, જે દબાયેલા હતા એ સાધનાના માધ્યમ દ્વારા બહાર નીકળ્યા, અને આપણે એ એનર્જીનો ઉપયોગ આપણને જેવા પ્રકારના સંસ્કાર હતા એ પ્રમાણે આપણે એને વાપરી નાખ્યા. બરાબર. એટલે એને આપણે ભેગી થવા દીધી નથી. હવે જુઓ, અહીંયા એમ કહે છે કે તમે વર્તમાનમાં આવો અને પછી અંતરયાત્રા શરૂ કરો, એમ કીધું છે. બરાબર. તો અંતરયાત્રા આપણે શરૂ કરીએ તો અત્યાર સુધી બહિરંગ આપણે હતા તો કયો દ્વાર બંધ હતો, કયું અપ્રગટ હતું. તો જેવું આપણે આંખ બંધ કર્યું એટલે જે બહિરંગ આપણે હતા ત્યારે મનના વલણોને આપણે જોઈ નહોતા શક્યા, પણ જેવી આંખ બંધ કરી એટલે મનનું વલણ પ્રગટ થઈ ગયું. અત્યાર સુધી અપ્રગટ હતું, શાંત થઈને અંદર ગયા તો એ દ્વાર ખુલ્લો અને મન પ્રગટ થઈ ગયું. બરાબર. મનના આખા વલણોને આપણે જોયા, ગુરુ દ્રષ્ટિ આપણને જે મળી છે એ પ્રમાણે સંકલ્પ વિકલ્પ આપણી અંદર જે ઉઠે છે એમાં આપણને ગુરુએ બતાવ્યું કે જેનું કેન્દ્ર અહંકાર હોય તો સંકલ્પ એ પ્રકૃતિને અનુલક્ષીને જ ઉઠશે, અને વિકલ્પ હોય તમારી અંદર ઉઠશે તો તમારી જ્યાં પસંદગી હશે, આગ્રહ હશે, અપેક્ષા હશે એને લક્ષીને જ ઉઠશે. બરાબર. પણ જો તમે અહંકારનું કેન્દ્ર છોડી દો તો તમારો સંકલ્પ શેનો ઉઠશે? અહીંયા ધારો કે તમે તમારો અહંકાર જ છોડી દો છો તો હવે તમે સંકલ્પ શેનો કરશો? તો આપણને ખબર પડે છે કે પ્રકૃતિ અને પ્રકૃતિના આખા માળખું જે છે એ અહંકારના આધારે ઊભું છે. હવે એને તમે છોડી દો તો હવે સંકલ્પ શેનો કરવાના? કોઈનું નહીં. બરાબર. જે વસ્તુ અપ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવા સંકલ્પ ઉઠે છે પ્રકૃતિના અનુલક્ષીને, પણ હવે તમે અહંકારને જ છોડી દો છો તો માંગ અહંકાર સિવાય કોઈ કરતું નથી. બરાબર. એટલે અહીંયા કહે છે કે પ્રથમ વર્તમાનમાં આવ્યા પછી આપણને ગુરુ દ્રષ્ટિ મળી એટલે આપણે અંતર પ્રવેશ કર્યો, અંતર ઓબ્ઝર્વેશન કરવાનું શરૂ કર્યું. તો પહેલું આ મનને આપણે જોયું. મન ભૂતકાળ અને ભવિષ્ય તરફ ભટકે છે એનું આપણને ભાન થયું, અને વર્તમાનની અંદર એને જે વિષયો પ્રત્યે આસક્તિ છે એના પ્રત્યે એ સંકલ્પો ઉઠાડે છે અને આપણને વર્તમાન ચૂકાવી દે છે એવો બોધ થયો. એટલે આપણે એનો સંગ છોડ્યો, અને જેવો એનો સંગ છોડ્યો એટલે સંકલ્પો વિકલ્પો શાંત થતા ગયા, અને જેમ જેમ એ શાંત થયા એટલે બીજો દ્વાર આપણો ખુલ્લો વિચારોનો. બરાબર. તો વિચારોને જોવાની ક્ષમતા કોની અંદર આવે? તો કે જે વર્તમાનમાં હોય, જેની અંતર યાત્રા હોય, જેને મનનો સંગ છોડી દીધો હોય, તો એ વિચારો જે છે કે જેના આધારે આ વિશ્વ પ્રગટ થાય છે, જેના આધારમાં એ પોસાય છે, અને જેના આધારની અંદર આપણી એનર્જી છે એનો વ્યય થાય છે, એનો આખા માળખાને આપણે જોવાની જે ક્ષમતા છે એ આપણી અંદર ક્યારે આવી? તો આ ત્રણ વસ્તુ જે આપણે સાધનમાં અપનાવી અને એ અપનાવ્યા પછી આપણે જોતા ગયા તો આપણને હવે ખબર પડી કે આપણી અંદર બે પ્રકારના જે વિચારો છે એની અંદર સંઘર્ષ થઈ રહ્યો છે, અને આ જ વિચાર જે છે આપણને અંતર અને બહાર વ્યવહારની અંદર અરાજકતા લાવી દે છે. કેમ? તો એમ કે જે વ્યક્તિ સમાજમાં છે એને સમાજના કારણે પોતાની અંદર જે પસંદગીને અપેક્ષા અને આદર્શને આગ્રહ હોય
તો સમાજના વિચારોમાં સંઘર્ષ છે, બરાબર. તો એ સંઘર્ષ તો આપણને ખબર પડે કે અહંકારનું ઘનતા છે ત્યાં, અને એની મહત્તા છે, એનું મૂલ્યાંકન છે, એટલે એ ઢાંચો એને સંઘર્ષ કરાવે છે, બરાબર. પણ હવે એ થોડો સંપ્રદાયમાં ગયો, સત્સંગમાં ગયો, શાસ્ત્રના અધ્યયનમાં ગયો, તો એ જીવને બીજો વિચાર મળ્યો ધર્મનો, અને આ ધર્મનો વિચાર અને સમાજનો વિચાર એ બે વચ્ચે હવે સંઘર્ષ શરૂ થયો. અને એ સંઘર્ષ છે એ અંતરયાત્રામાં શરૂ થયો. કેમ? તો હવે આપણે એમ કહીએ છીએ કે સમાજનો વિચાર જે છે એ ન હોવો જોઈએ, અને ધર્મના જે શુભ વિચારો છે એ આપણી અંદર હોવા જોઈએ. એટલે હવે આપણે ઈચ્છીએ છીએ શું? તો આ વિચાર નહીં હોવા જોઈએ, આ વિચાર હોવા જોઈએ. તો એ વિચારના આગ્રહને કારણે પહેલાં જે વિચારોનો આખું જે ઝાડું છે એને આપણે નકારીએ છીએ, અને નકારીને સંઘર્ષ કરીએ છીએ શું? તો કોઈ વખત એવા સાધકો હોય જેને આ ખબર નથી, તો એ આ વિચારોથી પીડાય છે અને એ વિક્ષિપ્ત થાય છે. ઘણી વખત એવા સાધકો છે આ બેની લડાઈની અંદર એ ઘણી વખત પોતાની શક્તિ હીણ કરી નાખે છે, અને ઘણા પાગલોને આપઘાતે કરે છે. આપણને બધાને ખબર છે કે વ્યવહારમાં નીરસ થઈ જાય છે, અંતરે નીરસ થઈ જાય છે. કેમ? તો કે અંતરે એને આનંદ પ્રગટ થતો નથી, કારણ કે હજી એને સાચી દ્રષ્ટિ એવી મળી નથી, બરાબર. પણ એ બે વિચારો જે છે એ આપણને ગુરુ બતાવે છે કે એક જ અહંકારના આ બે પાસા છે. આપણને શું બતાવે છે? એક જ અહંકાર છે, અને એ અહંકારના બે રૂપ છે. એક અશુભ રૂપ છે વિચારવાળું, અને એક શુભ છે, જેમાં આપણે ધર્મના વિચારને શુભ કહીએ છીએ અને સમાજના વિચારને આપણે અશુભ કહીએ છીએ. આ બે વિચાર અહંકારના છે, બરાબર. એટલે આપણને એક દેખાણું, બીજું નથી દેખાણું, એટલે બીજાનો અનાદર કરીએ છીએ, જે દેખાય છે એનો આવકારીએ છીએ, બરાબર. સંતે આપણને કીધું આ બે છે એ કુરુક્ષેત્રના મેદાનમાં છે, એનું યુદ્ધ થાય છે. જો તમે એના સાક્ષી બની જાઓ તો આ બે યુદ્ધ છે એ અહંકારમાં છે એવી જો તમને ખબર પડી જાય, એક જ અહંકારના આ બે રોલ છે, એક વિચાર રૂપે પ્રગટ થાય છે, બીજો એનો અભિપ્રાય આપવાવાળો હું ઊભો થાય છે, બંને અહંકાર છે એવી જો તમને ખબર પડી જાય, તો એમ કહે છે કે આ જે સંઘર્ષનું ઘમસાણ જે તમારી અંદર ચાલે છે ને, એનાથી તમે મુક્ત થઈ શકો. કારણ કે આપણે શું કહેશું? બે માહિતી છે, ધર્મના વિચારની માહિતી છે, સમાજના વિચારની માહિતી જ છે, બરાબર. એટલે એ બે માહિતીના ગોડાઉનમાંથી જ આવ્યું છે, અને એ જે જ્ઞાન છે એ આપણા અંધકારને દૂર કરે એમ જ નથી. એવો બોધ જો આપણને થઈ જાય તો આ બે વિચારો છે એનો સંગ, એનું મૂલ્યાંકન, એ બે વસ્તુ આપણે તોડી દઈએ અને અસંગ થઈ જઈએ, બરાબર. તો અહીંયા આપણે એના દ્રષ્ટા બની જઈએ, તો આ વિચાર જે છે એનું જે મૂલ્યાંકન આપણે જે આપેલું છે એ મૂલ્યાંકન તૂટી જાય. તો વિચારનું મૂલ્યાંકન જ્યાં તૂટી જાય ને ત્યાં વિચાર શૂન્યતા કહેવાય. વિચારનું હોવાપણું તો રહેશે, પણ વિચાર પ્રત્યેનું જે મૂલ્યાંકન હતું, વિચાર પ્રત્યે આપણે જે ભેદ હતું આપણી અંદર દ્રષ્ટિની અંદર, એ આખું માળખું અહીંથી અસંગ થઈ ગયું, મુક્ત થઈ ગયું. એટલે વિચાર હોવા છતાં આપણી અંદર એ વિચાર એ માલિક બનીને આપણને કઈ સંઘર્ષમાં એ નાખતું નથી. કે આપણે એનું મૂલ્ય તોડી નાખ્યું. કેવી રીતે? તો જો 1000ની નોટ હોય જેને સરકારે માન્ય રાખી હોય તો એનું મૂલ્ય ઘણું છે, બરાબર. પણ જાહેર કર્યું કે 1000ની જે નોટ છે એનું મૂલ્ય અમે તોડી નાખીએ છીએ, તો અહીંયા લાખો હજારોની નોટ હોય તો આપણે એનું મૂલ્ય રહેતું નથી, બરાબર. તો એને આપણે દિવાસળી મૂકી દઈએ છીએ. તો અહીંયા એવી રીતે એમ કહેવામાં આવે છે કે જો આપણને આ ખબર પડી જાય કે ધર્મના વિચાર હોય તોય ભલે, સમાજના વિચાર હોય તો પણ ભલે, શાસ્ત્રના વિચાર હોય તો પણ ભલે, પણ એ આપણને બાંધે છે, એ આપણને મુક્ત થવા નથી દેતું, એવી આપણને ખબર પડી ગઈ. એટલે આપણે એનું મૂલ્ય તોડી નાખ્યું, એટલે એ શૂન્ય થઈ ગયું, બરાબર.
તો અહીંયા વિચાર શૂન્યતા આપણી અંદર આવે ક્યારે કે આપણી પોતાની દ્રષ્ટિથી આ વસ્તુ જોવી પડશે આપણને, અને જોયા પછી એને સમજ્યા પછી એનું મૂલ્ય તમે જ તમારી દ્રષ્ટિથી જો તોડી નાખશો તો ગમે એ વિચાર આવે તો તમને એની અસરો નહીં હોય. એ તમારો માલિક નહીં હોય, તમે એના માલિક હશો. તમારે એને એનર્જી આપવી હશે તો તમે આપશો, ને તો નહીં આપો. બરાબર. તો વિચાર શૂન્યતા, વિચાર હોવા છતાં એની અંદર એની જીવનતા નથી, એ મૃતપાય છે. એટલે આપણે કહીએ છીએ કે અહીંયા વિચાર શૂન્યતાની અવસ્થા આવી. બરાબર. એટલે પહેલો દ્વાર વર્તમાન તમારો જે હતો, સત્સંગના માધ્યમ દ્વારા તમે યાત્રા અંદર કરી, અને અંતરયાત્રાની અંદર તમે જે ગુરુ દ્રષ્ટિ મળી હતી એનું ઓબ્ઝર્વેશન કર્યું. તો ઓબ્ઝર્વેશન કર્યા પછી મનના માળખાને તમે સમજ્યા, ભૂત અને ભવિષ્યથી તમે મુક્ત થયા. વર્તમાનની અંદર અહંકારનું તાદાત્મ્યપણું હતું એનાથી મુક્ત થયા, એટલે મન શાંત થઈ ગયું. અને જેવું મન શાંત થયું એટલે દ્વાર ખુલ્લો બુદ્ધિનો, અને એ બુદ્ધિ કેમાંથી ઉત્પન્ન થઈ એ આપણને ખબર પડી કે આ બે ઢાંચા છે, અને આ બે ઢાંચામાંથી આ બુદ્ધિ પ્રગટ થઈને આપણને એના વિશે જ્ઞાત કરાવી રહી છે. પણ જો આપણને ખબર પડ્યું કે આ જ્ઞાત છે એ મારા અંધકારને દૂર કરે એમ નથી, એવી જો જાણ થઈ તો આપણે એનું મૂલ્ય તોડી નાખ્યું, એનાથી અસંગ થઈ ગયા. એટલે વિચારની શાંત અવસ્થા આપણને પ્રાપ્ત થઈ. બરાબર. હવે વિચારની શાંત અવસ્થા પ્રાપ્ત થઈ તોય હજી કેવું છે તો કે આપણો જે અહંકાર છે એ જે છે એ સમર્પિત એમ ના થાય, સહેલાઈથી એ સમર્પિત થતો નથી. તમે જોજો, મંદિરના દ્વારે તમે જાઓ, ભગવાનને પગે પડો અને તમે એમ કહી દો કે હે પરમાત્મા, તું જે કરે એ સાચું, બાકી અમારું તો અહીંયા કંઈ ગજું નથી, એમ કહીને આપણે બહાર નીકળીએ છીએ. પણ જેવા બહાર આવ્યા એટલે આપણે જે સોંપ્યું હતું ભગવાનને એ પાછું આપણે લઈ લીધું, અને પાછા આપણે વિચાર શરૂ કર્યા કે મારે આમ નહીં ને આમ કરવું છે. બરાબર. અથવા જીવનયાત્રાની અંદર અનેક પ્રકારના પ્રસંગો આવે છે. એ પ્રસંગોની અંદર ચાહે દૈહિક હોય, સંબંધગત હોય, વિષયગત હોય, તો આપણને ખબર પડે છે કે કુદરત એના લો પ્રમાણે કામ કરે છે, અને આપણને એ લોની અંદર આપણાથી વિરુદ્ધ જો કોઈ ઘટના ઘટે તો આપણે પસંદ નથી કરતા, અને આપણે એમ કહીએ છીએ કે પરમાત્મા આમ નહીં આમ હોવું જોઈએ. બરાબર. તો આપણે એની સામે સંઘર્ષ કરીએ છીએ, અને આપણે એમ કહીએ છીએ કે આ નહીં થવું જોઈએ, આ જ થવું જોઈએ, એમ કરીને આપણી પ્રવૃત્તિ આપણે શરૂ કરીએ છીએ. તો ત્યાં આપણું સમર્પણ નથી, આપણું અહંકારનું ત્યાં હોવાપણું છે. બરાબર. તો તમને સમજાવવામાં આવ્યું હતું કે કયો સાધક સમર્પિત થાય, કયો સાધક એવો છે કે જે સમર્પિત થાય. તો કે જ્યાં સુધી અર્જુનને એવું હતું કે મારી અંદર એવી શક્તિ છે કે હું યુદ્ધે હંમેશા મારો વિજય જ થાય એમ છે, એમાં હું ક્યારે હારું એમ નથી. બરાબર. તો એને પોતાના સગા જોયા અને મોહ થયો, અને એ મોહે જ એને શોક ઉત્પન્ન કર્યો, અને અહીંયા એનું શરીર જે છે એ ધ્રુજી ગયું અને એ બેસી ગયો. પણ શરીર બેઠું, મન નથી બેઠું, અંદરનો અહંકાર બેઠો નથી. બરાબર. ભગવાને એને આત્માનો બોધ કરાવ્યો તો પણ એ હણહણતા ઘોડા જેવો છે, એના પ્રશ્નનો વિરામ ન થયો. બરાબર. પણ જ્યારે ભગવાને સમષ્ટિનો આખો લો બતાવ્યો, એમ કે હે અર્જુન, આ જે બધાય જે છે એ મારામાંથી ઉત્પન્ન થાય છે, એના કર્મ અનુસાર એને ફળ હું આપું છું, એને જન્માવું છું હું, એને મારું છું હું, એનું પોષણ હું જ કરું છું. એવો જ્યારે એને બોધ આપવામાં આવ્યો, અને અર્જુને પોતાની દ્રષ્ટિથી આખી આ વિશ્વની રચના છે
એ રચનાને એને જોઈ ત્યારે એને ખબર પડી કે આ કરતા હરતા એક સમષ્ટિનો જે લો છે એ છે અને હું તો ખાલી નિમિત્ત માત્ર છું, એવો એને બોધ થયો. ત્યારે એ બોલે છે કરીશ્ય વચનમ તવ, ત્યાં સુધી એ બોલતા નથી. બરાબર. એટલે સાધક છે એ પોતાની દૃષ્ટિથી પોતાના જીવન યાત્રામાં બનતી જે ઘટનાઓ હોય એ ઘટના ઉપર તમે જો ઓબ્ઝર્વેશન ના કરો તો તમને હીલો સમજાય એમ નથી. બરાબર. એટલે તમે સમજો કે હોય નાની વસ્તુ, અને નાની વસ્તુમાં તમે ઓબ્ઝર્વેશન કરો કે તમે જમણું બનાવ્યું અને એ જમવા માટે તમે બેઠા, તો હકીકતમાં એ દિવસે તમારું ન હોય અને કોઈ બીજાનું હોય તો એ કેવી રીતે લઈ લે છે અને તમે કેવી રીતે ભૂખા રહી જાઓ છો. અથવા તમે કાંઈ ન બનાવ્યું હોય અને તમારા નસીબમાં ભોજન હોય તો કઈ વ્યક્તિ કેવી રીતે આવીને તમને જમાડી દે છે એને સમજો. તમે ઈચ્છો છો કે મારા દુકાનની અંદર લાખ રૂપિયા હું કમાઉં અને છતાં પરમાત્મા આપણને 5,000 જ આપે છે. પુરુષાર્થ બહુ કરવા છતાં એમાં આપણે સક્સેસ નથી જતા. તો અહીંયા કયો લો છે? દરેક કાર્યની અંદર, દરેક પ્રસંગની અંદર ત્યાં સુધી હું કહું કે સાધક બીજું ન જોઈ શકે તો કંઈ નહીં. આપણે અહીંયા બેસીએ છીએ, આપણે ઈચ્છીએ છીએ કે આપણું મન નિષ્ક્રિય થઈ જાય, બુદ્ધિ નિષ્ક્રિય થઈ જાય, ચિત્ત નિષ્ક્રિય થઈ જાય અને સીધું શ્રવણ કરે. આપણું જ સાધન છે, છતાં એ આપણા કહેવામાં નથી. બરાબર. તો સમષ્ટિની જે નિયતિ છે એની અંદર જે ઘટનાઓ ઘટે છે એમાં તમારા હાથમાં શું છે? તમે ઈચ્છો છો 100 વર્ષ જીવવાનું અને આયુષ 50 જ વર્ષનું છે, તો આપણે ચલબસીએ છીએ. તો અહીંયા એકેય એવો પ્રસંગ નથી, એકેય એવો સંબંધ નથી, એકેય એવી પ્રકૃતિની વસ્તુ નથી કે જે તમારા ધાર્યા પ્રમાણે થાય અને સમષ્ટિનો જે લો છે ત્યાં નિષ્ક્રિય હોય એવું બન્યું નથી. બન્યું છે એવું કે એના લો પ્રમાણે ચાલ્યું છે અને આપણા અહંકારને નિષ્ક્રિય થવું પડ્યું છે, એને હારવું પડ્યું છે. બરાબર. તો એ લો જો સમજાય તો અત્યારે તમે હું અને મારું અને આ વસ્તુ જે છે મારા પુરુષાર્થથી મેં મેળવી છે એમ કરીને તમે જે અખંડ રાખવા માંગો છો એ અજ્ઞાનતા છે. એ જાય ક્યારે? કે તમે આ સમષ્ટિના લોને સમજો, એની નિયતિને તમે સમજો, તો જ તમારો અહંકાર છે એ કરતા હરતા છે ને એ શાંત થઈ જાય. ત્યાં સુધી એ શાંત ના થાય. બરાબર. ત્યાં સુધી એ સમર્પિત ના થાય. તમને ખ્યાલ હોય કોઈ બાળક બીમાર પડ્યું હોય, એને હોસ્પિટલમાં નાખીએ આપણે અને આપણે એમ કહીએ કે આમ કરી લઈશ, તેમ કરી લઈશ, ભલે લાખો રૂપિયા જાય, મારે એને બચાવી લેવો છે અને આપણે બચાવવા નીકળ્યા પણ છીએ. પૈસાનું મૂલ્ય હતું તે વખતે મૂલ્ય આપણે છોડી પણ દઈએ છીએ. પણ જુઓ તમે બધું કરતા હો ત્યારે તમારો અહંકાર એવું માને છે આમ કરીને પણ હું એને બચાવી લઈશ. બરાબર. જ્યારે એમાંથી તમે સાવ લાચાર પડ્યા અને ડૉક્ટરે કીધું કે હવે હરીના હાથમાં છે, ત્યારે જ તમારો અહંકાર શરણાગત થાય છે અને એક મોટી સત્તાને પ્રાર્થે છે અને એમ કહે છે કે હવે તો ભગવાન તું બચાવે તો. બરાબર. અને ખરેખર જે વ્યક્તિ એ પરમાત્માને પ્રાર્થીને જ્યારે છોડી દે છે અને પરમાત્મા જે કરે છે ને જ્યારે સ્વીકારે છે ને ત્યારે એને સાચી નિયતિ ઓળખાઈ જાય છે. બરાબર. પણ આપણે તો એટલા બેહોશ છીએ કે જ્યારે પરમાત્માને પ્રાર્થના કરી અને પરમાત્માએ આપણને જોતીથી એવી ઘટના ઘટાડી દીધી એટલે તરત આપણે બોલવાનું શરૂ કર્યું કે ભાઈ મેં એટલા હૃદયથી પ્રાર્થના કરી હતી ને એટલે આ ઘટના ઘટી. અહીંયા હું ઊભો થઈ ગયો અને પાછો એનું પોતાનું જે ચલાવવાનું હોય ને ચલાવી લે છે. ત્યારે સાચો સાધક છે એ આમાં નિરીક્ષણ કરે છે અને એને ખબર પડે છે કે એક ઘડી એવી આવી કે મારા અહંકારે પોતાનો પુરુષાર્થને છોડી દીધો, લાચાર થઈ ગયું. એને ખબર પડી કે હું કંઈ જ નથી અને એ વખતે મોટી સત્તાએ આ કામ કર્યું તો મારું હાલે છે અહીંયા સુધી, એનાથી આગળ મારું નથી હાલતું, એ એને બોધ થઈ ગયું. બરાબર.
એટલે એક વખત પોતાની દ્રષ્ટિથી જેણે જોયું એ જ વ્યક્તિ એવી છે કે એ એના અહંકારને સમર્પિત કરી શકે એમ છે. બીજી કોઈ વ્યક્તિ એના અહંકારને સમર્પિત ન કરી શકે. બરાબર. એટલે અહીંયા શું કહે છે કે વર્તમાનની અંદર તો આવ્યો, વર્તમાનની અંદર આવ્યા પછી ગુરુ દ્રષ્ટિ જેણે લીધી હતી અને એ ગુરુ દ્રષ્ટિના આદેશ અનુસાર એ અંતરયાત્રામાં પ્રવેશ કર્યો. અંતરયાત્રામાં પ્રવેશ કરીને એને ઓબ્ઝર્વેશન કર્યું, આખા મનના માળખાને એને જોયું અને એને ખબર પડી કે વર્તમાનનો આનંદ, શાંતિ, પ્રેમ જે છોડાવે છે, આ મન છોડાવે છે, એટલે એનો એને સંગ છોડી દીધો. એ શાંત થયું. શાંત થયું એટલે બુદ્ધિનો દ્વાર ખોલ્યો અને બુદ્ધિમાં આપણને ખબર પડી કે બે વિચારોની ધારાની અંદર આ કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ ચાલે છે અને જો હું સમજી જાઉં કે આ બંને માહિતીમાંથી જ યુદ્ધ કરી રહ્યા છે, એ માહિતીને જ હું છોડી દઉં તો અહીંયા વિચાર શૂન્ય અવસ્થા આવે છે અને જેવી શૂન્ય અવસ્થા આવે છે ત્યાં આગળ એ હાલે છે તો એને નિયતિનું આખું ઓબ્ઝર્વેશન કરવાની શક્તિ એને મળે છે. જ્ઞાતને છોડી દીધું, અજ્ઞાતમાં એ પ્રવેશ ગયો એટલે એને ખબર પડી કે આ સમષ્ટિનો જે લો છે એ લોના આધારે સમયે સમયે જે તમને આપવું ઘટે એ પ્રસંગો ઘડીને તમને આપે છે અને એ તમારે સ્વીકારવાના છે એવું ભાન થયું એટલે અહંકારે એનો ચંચુપાત છોડી દીધો. બરાબર. તો એ જે શાંત થયું અંદર અને અહંકાર સમર્પિત થયો, તો જ્યાં અહંકાર સમર્પિત થાય ને ત્યાં તમે જોજો કે અવ્યક્ત જે પરિબળ છે ને એ તો ત્યાં ખુલે. જ્યાં અહંકાર સમર્પિત થાય ત્યાં જ અવ્યક્ત જે પરિબળ છે એ આખું સમષ્ટિનું જે છે એ ત્યાં ખુલે છે. બરાબર. અને જ્યારે ત્યાં ખુલે છે ત્યારે એને ખબર પડે છે કે પોતે મૌન છે, અહંકારનું અસ્તિત્વ ન. જો સંકલ્પ વિકલ્પ શાંત થયા, વિચારોના મૂલ્યાંકનો તૂટી ગયા એટલે વિચાર શૂન્યની અવસ્થાઓ આવી, નિયતિનો બોધ થયો, અહંકાર સમર્પિત થઈ ગયો. તો હવે અહીંયા ઘૂંઘાટ કરનાર કોઈ જ નથી. જો નથી મનનો ઘોંઘાટ, નથી બુદ્ધિનો ઘોંઘાટ, નથી અહંકારનો ઘોંઘાટ. તો હવે અહીંયા ઘોંઘાટ નથી. તો આંતર અવસ્થા કેવી બની છે? તો કે શૂન્ય. આંતર અવસ્થા કેવી બની છે? તો કે જે આ બધાનો ઘોંઘાટ હતો એ મૌન થઈ ગયો છે. પણ મૌનની અંદર જે વ્યક્તિ આ ત્રણનો ઘોંઘાટ હતો તો બહારનો અવાજ એ સાંભળી નહોતો શકતો, પણ જેવો આનો અવાજ બંધ થઈ ગયો તો ઝીણામાં ઝીણી વસ્તુ હોય ને એનો ઘોંઘાટ એ તમને દેખાઈ જાય, તમને સંભળાઈ જાય. ઘણી વખત તમે જોજો કે જે ધ્યાન માર્ગી હોય એ બાળકોને અનુભવ થાય છે, એ એટલો બધો ઊંડો મૌન થઈ જાય છે ને ત્યારે દૂરની વસ્તુ હોય ને એને નજીકથી શ્રવણ કરે. બરાબર. તો મૌનમાં આયા મૌન છે, આ મૌનની અંદર સમષ્ટિની અંદર ઉઠતો જે ધ્વનિ હોય એ ધ્વનિને એ સાંભળે છે. બરાબર. તો એને ખબર પડે છે કે આ ધ્વનિ ઉઠે છે કોના આધાર ઉપર? તો કે ભાઈ શૂન્યના આધાર ઉપર આ ધ્વનિનું ઉઠવું છે. બરાબર. જો શૂન્ય ન હોય તો ધ્વનિ ઉઠે નહીં. બરાબર. તો એ મૌનના પટ ઉપર એ આ ધ્વનિ જે ઉઠે છે એને તમે જ્યારે શ્રવણ કરો છો, જો શાંત ધ્યાન અવસ્થામાં હોય તો તમને ખબર પડે કે જે ધ્વનિ છે એ બહુ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ છે, પણ શાંત હૃદયની અંદર એ પ્રચંડ રૂપે છે. તમે જોજો જે લોકો ધ્યાનમાં ગયા હોય કોક સેજ તમે એના બાજુમાંથી પાસોન થાવ ને તો તમારી જે આની જે એનર્જી હોય, બોડીની એનર્જી, એ એનર્જી જ એના હૃદયમાં ઘૂસી જાય છે ને તોય અંદર એ ભયભીત થઈ જાય છે, અંતઃકરણ આખું વિક્ષિપ્ત થઈ જાય છે. એ કોને ખબર પડે? જે એટલા મૌનના ઊંડાણમાં ગયા હોય એ આ તરંગને પકડી લે છે, બીજો કોઈ પકડી શકતો એ નથી. બરાબર.
તો એને પકડી લે છે, બરાબર. તો મૌન જે છે એ પટ છે, એટલે આધાર છે, અને એ આધારની અંદર અને બહાર ધ્વનિ ઉઠે છે, બરાબર. અને એ ધ્વનિની અંદરે જ્યારે આપણે કંઈક આપણા મન બુદ્ધિના માધ્યમ દ્વારા એ ધ્વનિ વિશે આપણે અભિપ્રાય આપશું અથવા યોગ્ય અયોગ્ય કહેશું તો ધ્વનિ નડતર છે. પણ જ્યારે જેણે મૌનને જાણી લીધો છે એ ધ્વનિ વિશે અભિપ્રાય આપતો નથી અને એના વિશે એ નકારતોય નથી, એને આવકારે છે, તો એને ખબર પડે છે કે ધ્વનિની અંદરે એ પ્રચંડ રૂપે મૌન વ્યાપીને રહેલો છે. ઘોંઘાટ બાદ થઈ જાય છે અને મૌનની જે સત્તા છે એ પોતાના અંતઃકરણની અંદર પ્રગટ થઈ જાય છે. એટલે એમ કહેવામાં આવે છે કે ઊંડા મૌનમાં જેણે પ્રવેશ કર્યો એને અંદર અને બહાર કોઈ ધ્વનિ એના શ્રવણમાં આવતું નથી. કેમ? તો એનાથી એટલો ઉપર ઉઠી ગયો છે કે એ ધ્વનિને છોડી દીધો છે. ધ્વનિની પાર એ મૌન જે છે એમાં એ સ્થિત થઈ ગયો છે, બરાબર. પરાનો શ્રવણ કરનારો જે સાધક હોય એ સાધક એ શબ્દને ગ્રહણ નથી કરતો, અર્થને ગ્રહણ નથી કરતો, એની સંવેદનાને ગ્રહણ નથી કરતો, એની અવસ્થાને ગ્રહણ નથી કરતો, એના અનુભવને ગ્રહણ નથી કરતો, પણ એ ગ્રહણ કોને કરે છે? તો કે પરા જેમાંથી ઉઠી છે એ જે મૌન જે સ્વરૂપ છે એને એ ગ્રહણ કરે છે. એટલે એમ કહે છે કે પરાનો પીનારો સાચો છે કે જેણે આ બધાને બાદ કરી નાખ્યો અને મૌનને એણે પી લીધો, બરાબર. તો એ પીનારો છે, એ શ્રવણ કરનારો છે, એ સત્સંગી છે, બાકી નહીં. એ વર્તમાનની અંદર છે, એની અંતર યાત્રા સાચી છે, બરાબર. બીજું અહીંયા કીધું કે એણે કીધું પ્રેમ દ્વાર ખરો, તો એણે ના પાડી છે કારણ કે પ્રેમ સ્વયં સિદ્ધ છે. પ્રેમથી જ ઉત્પત્તિ થઈ, પ્રેમથી જ લય થાય છે. એટલે અંતરયાત્રામાં જે ચાલનારો છે એની જે ગતિ છે એ પ્રેમને સિદ્ધ કરે છે. પ્રેમ વગર એ ગતિ ન કરી શકે એ હકીકત છે. ચાહે અંદર હોય ચાહે બહાર હોય, તો પ્રેમ સિવાય ગતિ નથી, બરાબર. એટલે એણે પ્રેમને ઉડાડી દીધું, બરાબર. આવ્યો અવકાશ. તો આ જે સોસાયટી છે એ સોસાયટીની અંદર કોઈ વ્યક્તિને મકાન બાંધવું હોય તો એ પહેલાં શું જોશે? જગ્યા જોશે. કઈ જગ્યા જોશે? જે જગ્યામાં કંઈ બન્યું ન હોય, ખાલી હોય, એ જગ્યાને પસંદ કરે અને એ જગ્યા હોય તો જ એ મકાન આ સોસાયટીમાં બાંધી શકે, બાકી નહીં, બરાબર. તો અનંત જે વિશ્વ છે એ આખું ઉત્પન્ન થયું છે, એનું અસ્તિત્વ જે છે એ આપણી સન્મુખ છે. એ શેમાં આવશે? એ સર્જન શેમાં થયું? સ્પેસમાં થયું કે પછી બીજામાં? જો ભરેલું હોત તો એ થઈ શકત એમ, બરાબર. એટલે કોઈ પણ વસ્તુ સર્જન થાય એની અંદર અને બહાર અવકાશ જ હોય, બીજું કંઈ હોય, ખાલી જ હોય. ખ્યાલ આવ્યો? જો કોઈ વૈજ્ઞાનિકો હોય એ કાચથી જો કોઈ વસ્તુને આર પાર એ જુએ તો તમને ખ્યાલ આવે કે દરેક કણને મિશ્રણ કરતાં જોડાતા એ એક રૂપ ધારણ કરે છે. પણ બે કણની વચ્ચે સ્પેસ છે, અંદર સ્પેસ છે, બારે સ્પેસ જ છે. એમ આપણા બોડીની અંદર પણ તમે જુઓ તો એક એક નસોની અંદર, એક એક હાડકાની અંદર, એક એક વસ્તુની અંદર ખાલી અવકાશ છે. અવકાશ ન હોય તો આ વાયુ છે, જલ છે, એ અંદર પ્રવાહિત કેવી રીતે થાય? એટલે અંદરે પોલું, બારે પોલું. અંદરે આકાશ છે, બારે આકાશ છે. આકાશનો ભેદ કોણે પાડ્યો? તો જે લોકો વેદાંતી હોય એને ખબર છે કે ઘડો હોય તો આ મઠાકાશની અંદર ભેદ પાડ્યો, અને આ ઘર છે એ મહાઆકાશની વચ્ચે ભેદ પાડ્યો. પાણી દિવાલ તોડી નાખો, ઘડાને ફોડી નાખો તો આકાશ ભિન્ન ક્યાં થયું છે? આકાશ જ છે. એની અંદર કોઈ પણ વિકૃતિ વગર જે ભેદ દેખાય છે
એ બાહ્ય ઉપાધિએ દેખાય છે. અંતરદ્રષ્ટિકોણે આપણે જોઈએ તો અંદર કોઈ ભેદ નથી. બરાબર. તો અહીંયા શું કહે છે, જે બનેલું છે એની ઉપર આપણી આ સ્થૂલ ઇન્દ્રિયો છે એને જોવે છે, પણ આપણી આંતર જે દ્રષ્ટિ છે એ જ્યાં સુધી ન ખુલે ત્યાં સુધી આ સ્પેસને જોઈ નથી શકતું. બરાબર. તો સ્પેસને જોવા માટે પણ તમારી અંદર દ્રષ્ટિ જોશે, અને તો જ તમે એ દ્રષ્ટિથી જોશો તો તમને ખબર પડશે કે જે વસ્તુ છે એનાથી સ્પેસ અનંત ઘણું વ્યાપીને રહેલું છે. એનો તમને બોધ થશે, નહીં તો બોધ નહીં. બરાબર. ધ્યાનમાં જે જતું હોય એને ખબર પડશે કે અંદર હૃદયાકાશની અંદર એણે તો પ્રવેશ કર્યો હતો, અને જેવો હૃદયાકાશના મૂળ સ્ત્રોત ઉપર એ જ્યારે આવ્યો ત્યાં એને ખબર પડી કે એનું આ જે બોડી છે એ ક્યાંય બાદ થઈ ગયો, એ વ્યાપકમાં ગયો, અને વ્યાપકના એ મહાશૂન્યની અંદર એ પ્રવેશ કર્યો. અને પ્રવેશ કર્યો ત્યારે એને ખબર પડી કે વ્યક્તિ અને સમષ્ટિ જેવું કંઈ છે જ નહીં. એ કોણ બતાવી શકે છે કે જેણે આ દ્રષ્ટિથી એ અનુભવમાં એણે જોયું હોય તો એ કહી શકે છે. બરાબર. તો અહીંયા બુદ્ધિથી આપણે જે માહિતી લઈને સમજીએ છીએ એમ નહીં. અહીંયા ભાઈજી પણ કહે છે, સંતો પણ કહે છે, અને આપણને એમ કહેવામાં આવે છે કે આ સ્વયંની દ્રષ્ટિથી જ્યાં સુધી તમે જોશો નહીં ત્યાં સુધી તમારી વર્તમાન હોવા છતાં અંતરયાત્રા નહીં થાય. બરાબર. પણ તમારી પોતાની ખુદની દ્રષ્ટિથી જ્યારે જોવાની તમે કોશિશ કરશો તો તમારી યાત્રા બહિરંગ નહીં હોય, અંતરંગ હશે. બરાબર. અને અંતરયાત્રાની અંદર એમ કહેવામાં આવે છે કે જેણે સંતની સાચી દ્રષ્ટિ લીધી હોય અને એ દ્રષ્ટિના આધારથી જો એણે યાત્રા શરૂ કરી હોય તો તમને ચેલેન્જ છે કે જે સંકલ્પો વિકલ્પો બેહોશીમાં થતા હતા, જેના માટે થતા હતા, એ બધા ધીમે ધીમે બંધ થશે. તમારી જેટલી પ્રવૃત્તિ બહિરંગ થતી હતી એ અહંકારને પોષવા માટે થતી હતી, ત્યારે હવે તમારી અંતરયાત્રા જે થશે એ અહંકારને પોષવા માટે નહીં થાય, પણ ચૈતન્ય દેવ અને ચૈતન્ય દેવનું જે વર્તમાનમાં એની જે શક્તિ છે, એનો જે પાવર છે, એનો જે પ્રકાશ છે, એનો જે બોધ છે, એનું મૂલ્ય વધશે. અને એના મૂલ્યના આધારે જ્યારે તમે જોવાનું શરૂ કરશો તો આ જે આખું વ્યક્તિ સમષ્ટિનું જે માળખું છે અને એ બેહોશીની અંદર કઈ રીતે કાર્યરત હતું અને આ હોશ આવતા એની ઉપર કઈ રીતે બ્રેક લાગીને એ તમે પોતે જોશો. યા સંત કહેશે તો ખબર પડશે એમ નહીં, પણ તમારી દ્રષ્ટિથી તમે જોયું અને તમે જે છોડ્યું એ સાચું છે, પણ સંતે કીધું અને તમે જે છોડો છો એ સાચું નથી. બરાબર. એટલે દ્રષ્ટિ તમારી જ જોશે, તમારી જ દ્રષ્ટિથી તમારે જોવું પડશે. જેમ ભગવાને ઘણું કહ્યું અને છતાં અર્જુને ન સ્વીકાર્યું, ત્યારે ભગવાને પોતાનું અનંત રૂપ એની સન્મુખ પ્રગટ કર્યું અને એણે કીધું કે આ તારી જે દ્રષ્ટિથી જે છે એને તું માને જોવા બેસીશ તો તું જોઈ નહીં શકે, પણ હું તને જે દ્રષ્ટિ આપું છું એ દ્રષ્ટિથી તું મને જોશે તો તને આખું આનું જે સર્જન પોષણ અને વિસર્જન છે એ તને સમજાઈ જશે. એમ તો ત્યાં ભગવાનનું કેવું જે છે શું છે, તો ભગવાને વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું. આપણી સામે તો 24 કલાક વિરાટ સ્વરૂપ પ્રગટ છે, છતાં આપણી અંદર આ દ્રષ્ટિ જે સંતની આપેલી છે એ નથી, એટલે આપણને આનાથી ભય નથી. આપણે સહેલાઈથી સર્જન વિસર્જન જોઈ રહ્યા છે, અને છતાં આપણો અહંકારનું કેન્દ્ર એક એવું રાખ્યું છે કે જેને અંદર એ વાસ્તવિકતાને અંદર આવવા નથી દેતું, અને આપણો અહંકાર જે કહે છે એને જ આપણે માની લઈએ છીએ. બરાબર. અહીંયા ભગવાન કહે છે મારી દ્રષ્ટિથી તું આખું આ મારા સ્વરૂપને જો, આખા જગતને તું જો, તારી અંદર રહેલું જે છે એને પણ જો, બહાર છે એને પણ જો, પણ કઈ દ્રષ્ટિથી?
હું જે તને આપું છું એ દ્રષ્ટિથી તું નિરીક્ષણ કર તો તને ખબર પડશે કે નાહકનો મારો જે અહંકાર છે એનું આ અનંત વિશ્વની આગળ એનું અસ્તિત્વ કેટલું છે. ધારો કે તમે અબજોપતિ હો, આ પૃથ્વીની અંદર તમે સૌથી મહાન માલદાર હો, આરોગ્યવાન હો, બુદ્ધિવાન હો, રૂપવાન હો, બરાબર. પણ જે દ્રષ્ટિ સંતની છે એ દ્રષ્ટિથી હવે તમે જુઓ તો તમારા અનંતની સામે તમારું અસ્તિત્વ કેટલું છે તો આપણે એમ કે કીડીથી એ સૂક્ષ્મ છે. કીડીથી સૂક્ષ્મ છે. જો આટલું સૂક્ષ્મ જો તમારું સ્વરૂપ હોય ને તમારું અસ્તિત્વ હોય, તમારી સમૃદ્ધિ હોય અનંતની સામે, તો તમારો અહંકારનો ગર્વ કેટલો કામનો છે ત્યાં મને કહો. બરાબર. વર્તમાન કહે છે કે તારી એ અહંકારની જે સ્થાન છે, અહંકારની જે શક્તિ છે, એનાથી તું મને બતાવ કે તારું ધાર્યું ક્યાંય થાય છે. આ ધરતી હલે તો તારી તાકાત છે કે એને સ્થિર કરી શકે. પવન ફૂંકાય તો તારી તાકાત છે એને પવનને બંધ કરી શકે. પૂર આવે તારી તાકાત છે કે પૂરને તું અટકાવી શકે. તારી તાકાત છે આમાંથી શ્વાસ વયા જાય એને પાછા તું લાવી શકે. તારી દ્રષ્ટિથી તું જો, બરાબર. જો તારી દ્રષ્ટિ એમ કે મારા અહંકારની કોઈ શક્તિ આની અંદર કામ નથી કરતી, તો હવે તમે ગર્વ કઈ રીતે કરશો? સંકલ્પ વિકલ્પો શેના ઉઠાવશો તમે? વિચારોની જે હારમાળાઓ છે, અભિપ્રાય આપતા જે પરિબળો છે, એ તમને ખબર પડી કે આ બુદ્ધિ નથી સંતને ઓળખવા દેતી, નથી સાધકને ઓળખવા દેતી, નથી સંતની જે અભિવ્યક્તિ છે એને આપણને જે પ્રકાશ કરવા માંગે છે એ શબ્દની આરપાર પણ જોવા નથી દેતી, તો આ બુદ્ધિને આપણે શું કરવું છે? જે સતરૂપે પ્રકૃતિની અંદર પ્રગટ થાય છે, જે સતરૂપે વ્યક્તિની અંદર પ્રગટ થાય છે, જે સતરૂપે અંદર અને બહાર શ્વાસામાં એ પ્રગટ થાય છે, એને ઓળખવા નથી દેતું કોણ? તો કે આ મન બુદ્ધિ. જે આપણને પડદો જ પાડે જાય છે, પડદો જ પાડે જાય છે અને ભૂત અને ભવિષ્યમાં નાખી જાય છે, એનો વિશ્વાસ કેટલો? એનો આધાર શું કામનો આપણા માટે? બરાબર. એટલે જો મંત્ર કરનારા મંત્ર કરીને જો બેસી જતા હોય, બરાબર, ધ્યાન કરનારા ધ્યાન કરીને બેસી જતા હોય, શુભ કરનારા શુભ કર્મ કરીને બેસી જતા હોય, દાન પુણ્ય કરનારા દાન પુણ્ય કરીને જો બેસી જતા હોય, તો અહીંયા સમજી લેજો આપણી પરિધિ નહીં જાય. તમે ગમે એટલું કરી નાખો છતાં એ અહંકારને જ પોષશે, પણ અહંકારથી તમને મુક્ત નહીં કરે. અહંકારથી મુક્ત કેમ થવું એ દ્રષ્ટિ સંતો જ આપી શકે, અને એવા સંતો આપી શકે કે જેણે એની અંતરયાત્રા કરી છે. જેણે અંતરયાત્રા કરી છે, જેણે એક એક દ્વારને ખોલીને જોયો છે, અને ખોલ્યા પછી એને ખબર પડી છે કે આ પોતાનું અસ્તિત્વ જ આટલું છે, અને એ આપણને કંઈક પણ ઐશ્વર્ય બતાવશે કેટલું હશે. અને એનાથી હું ખુશ થાઉં છું, સંતુષ્ટ થાઉં છું અને ગર્વ કરું છું. તો આમાંનું કંઈ મારી પાસે નથી અને કોઈ વેલ્યુ જ નથી. સમજો આ સાધન જાણી જાણીને કેટલુંક જાણશે તો આપણને ખબર પડશે કે એની પાત્રતા છે, એટલું જ એ જાણશે, એટલી જ એ અભિવ્યક્તિ કરી શકશે, એટલું જ એ મેળવી શકશે. એની પારનું કેટલુંય અજ્ઞાત હશે. બરાબર. તો અહીંયા કહે છે કે જે કરતા હરતા ભોગતા છે એને જ્યાં સુધી તમે નિષ્ક્રિય ન કરી દો, એનાથી તમે જ્યાં સુધી મુક્ત ન થાવ, ત્યાં સુધી આ એકેય દ્વાર ખુલે એમ નથી. નથી મનનો પૂરો ખુલે, નથી બુદ્ધિનો ખુલે, નથી ચિત્તનો ખુલે, નથી સમષ્ટિનો ખુલે. એક સમષ્ટિની પાર જે વસ્તુ છે એનાથી એ ખુલે એમ નથી. એ ખુલે ક્યારે? આ આખા માળખાને આપણે જોઈએ કે આ સાધનનો જે કરનારો જે છે એ અહંકાર હોય તો એ આપણને પરિધિમાં અંધકારમાં જ ફેરવશે. અંધકારની બહાર જે પ્રકાશ છે
એમાં આપણને જવા દેશે નહીં. બરાબર. એટલે જોજો, ગુરુ હોય એની અંદર બહારની જે વિધિ બતાવવામાં આવે છે એ વિધિને અંતરંગ સમજવાની છે. વિધિ છે એને અંતરંગ સમજવાની છે. આદાન પ્રદાન જે થાય છે એ આમ લોકો એમ કહે છે કે ગુરુએ અમને સ્વીકાર્યો અને અમે એના શિષ્ય બન્યા. બરાબર. હકીકતમાં એ બહારથી બુદ્ધિના માધ્યમ દ્વારા સ્વીકાર્યું છે, અંતરથી કંઈ સ્વીકારાણું નથી. અંતરની ઘટના જે છે એની અંદર બે નિષ્ક્રિય છે. જોજો, અંતરની જે ઘટના છે એમાં બે નિષ્ક્રિય છે. કેવી રીતે નિષ્ક્રિય છે એ કહું. જેમ આપણે એમ કહે છે કે સંતો આપણને એક દ્રષ્ટાંત આપે છે ફૂલનું, કે બગીચાનું ફૂલ ઉગે, ખીલે, સુગંધ પસરાવે ત્યારે એને ભમરાને કાગળ ન લખવો પડે, ભમરો આપોઆપ ત્યાં વયો જાય. બરાબર. અને ભમરો શું કરે તો કે ત્યાં જઈને આ ફૂલની અંદર રહેલી જે સુગંધ હોય, જે રસ હોય એને ચૂસી લે છે અને એને નિર્થક કરી નાખે છે. બરાબર. અને જે અંદરનું તત્વ હોય એ પોતે લઈ લે છે. બરાબર. ઘટના ગુરુ અને શિષ્યમાં પણ આમ જ ઘટે છે. જ્યારે સાધક એનું જે અંતઃકરણ છે, સાદી ભાષામાં એમ બતાવવામાં આવ્યું છે કે આ અધ્યાત્મનો અધિકારી કોણ. જોજો, અધિકારી જે શબ્દ આપ્યો છે એ ન તો આત્માને અનુલક્ષીને આપ્યો છે, ન તો આ દેહને અનુલક્ષીને આપ્યો છે. પણ અધિકારી જે શબ્દ જે આપણને આપવામાં આવ્યો છે એ આ અંતઃકરણને અનુલક્ષીને આપવામાં આવ્યો છે. કે જે અંતઃકરણની અંદર અહંકારનું સામ્રાજ્ય હોય તો એ અધ્યાત્મનો અધિકારી નથી. એ અધ્યાત્મનો અધિકારી ક્યારેય ન બની શકે. અને એ ભરેલું જો અંતઃકરણ હોય તો એની અંદર જેમ ગર્ભની અંદર કંઈક વસ્તુ ભરેલી હોય તો એની અંદર શુક્રાણુ મૂકી નથી શકાતું. કાચું હોય તો પણ એ અંદર રહેતું નથી, પણ એ પાકટે હોવું જોઈએ ને ખાલી હોવું જોઈએ તો જ અંદર શુક્રાણુ મુકાય. એમ આ હૃદયરૂપી જે અંતઃકરણ છે એ અહંકારથી ખાલી હોવું જોઈએ. અહંકારથી તો ખાલી હોવું જોઈએ, પણ એવું એક કેપેબલ હોવું જોઈએ કે એ પરમાત્માની જે શક્તિ છે એને જીરવવાની શક્તિ આની અંદર હોવી જોઈએ, કે એ જીરવે પણ ખરા, એને ધારણ કર્યા પછી એને પચાવી પણ શકે. તો એવું જે પાત્ર હોય ને એની અંદર જ આ શક્તિ જઈ શકે, બીજાની અંદર નહીં. બરાબર. તો એમ કે છે કે એવું જે પાત્ર છે એની સન્મુખ જે સદગુરુ છે એ પ્રગટ થાય છે. બરાબર. અને પ્રગટ થઈને કરે છે શું તો કે એક પાત્રમાં છે એ બીજા પાત્રમાં ઠલવાઈ જાય છે. બરાબર. હવે જોજો, કોઈ સાધકને સ્થૂલ રૂપે ગુરુ ના આવે તો પણ કંઈ વાંધો નથી. એનું પાત્ર બન્યું, આત્મદેવ ગુરુ એની અંદર જ બિરાજેલો છે. એ વ્યાપક છે, શબ્દાતીત છે, ગુણાતીત છે, ભાવાતીત છે. એ પ્રગટ આ અંતઃકરણની અંદર ક્યારે થાય? જ્યારે આ અંતઃકરણ અહંકાર શૂન્ય થઈ જાય, એની કેપેસિટી આવી જાય અને એ જીરવવાની શક્તિ એની અંદર આવે ત્યારે એ પ્રેમ રૂપે, શાંતિ રૂપે, આનંદ રૂપે, પ્રકાશ રૂપે, બોધ રૂપે પ્રગટ થઈ જાય છે. બરાબર. તો એનું જે આદાન પ્રદાન છે ને એમાં કરનારો કોઈ જ નથી, લેનારોય નથી, દેનારોય નથી. ફક્ત એટલું છે કે ખાલી થયેલું પાત્રનું ત્યાં અસ્તિત્વ છે અને એ અસ્તિત્વની અંદર આ પ્રગટ થઈ જાય છે. બરાબર. તો સદગુરુ જે છે એની સન્મુખ અથવા અંતર્મુખ એ બધી રીતે બધાની અંદર અને બહાર વ્યાપેલો હોય. તો જેણે આ દ્વાર બધા ખોલ્યા હોય તો ત્યાં એ પ્રગટ થઈ શકે. જેના એકેય દ્વાર ખોલ્યા ન હોય તો એ આ દ્વાર ખોલી ન શકે, એ અધ્યાત્મને પ્રગટ ન કરી શકે. એટલે અહીંયા ભાર આપવામાં આવે છે કે આપણે ચૂકી ગયા વર્તમાને.
કે અત્યાર સુધી પશુ પક્ષીઓ વર્તમાનમાં હતા, એટલે માનવ દેહ સુધી વિકાસ પ્રકૃતિગત થઈ ગયો. હવે 7 વર્ષની એજ સુધી પ્રકૃતિ આપણો વિકાસ કરી દે છે. હવે વિકાસ આપણા સ્વયંના પુરુષાર્થથી કરવાનો. અને એ પુરુષાર્થ કોણ કરી શકે? તો તે ભૂત અને ભવિષ્ય તરફ જો એ ન ગતિ કરતો હોય, વર્તમાનમાં જ એ રહેતો હોય, તો પ્રકૃતિના કેટલાય રહસ્યોને ખોલે, સાધનને જાણે અને પોતે કોણ છે ને એને એ સમજે. બરાબર. તો આપણે ચૂક્યા વર્તમાન, અને વર્તમાન ચૂક્યા એટલે સ્મૃતિ માલિક બની. અને આ સ્મૃતિએ શું કર્યું? તો કે માલિક બનીને તમને તમારું વિસ્મરણ કરાવીને દરેક વસ્તુની અંદર અધ્યારોપ કરી અને તમને વ્યવહાર કરાવ્યો, કે જે જ વ્યવહારની અંદર હેતુ હતી, અપેક્ષાઓ, આગ્રહ ને પસંદગીઓ છે, અને એને લીધે તમને રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહની અંદર વિકૃત કરીને તમને એની અંદર એ તાપની અંદર નાખીને તમને હર પલ, હર ક્ષણ તમારી શાંતિ, આનંદ, પ્રેમ, બોધ એને એ હરતું ગયું અને તમને મૃત્યુના ખાઈમાં નાખતું ગયું. બરાબર. તો હવે આપણે અહીં સજાગ થવાનું છે કે એક ખીણ આપણી સામે પડી છે, હવે આપણે અબાઉન્ટન ક્યાં થવું છે? જોશો તો અબાઉન્ટન થશો, નહીં જુઓ તો એક્સિડન્ટો છે જ. બરાબર. નેત્રથી હશે, કરણી ઇન્દ્રિયથી હશે, સ્પર્શથી હશે, ભોગથી હશે, બધે તમારા એક્સિડન્ટ જ હશે, તમારું મૃત્યુ જ હશે. તમને બચાવનાર ત્યાં કોઈ નથી. બરાબર. એટલે ધ્યાન દેજો, પ્રકાશ તો ગુરુ કરે જ છે, પણ એ પ્રકાશમાં આપણી દ્રષ્ટિથી જોવાનું બંધ રાખ્યું છે, એટલે આપણે મુક્ત નથી થઈ શકતા. પણ જો અહીંયા આપણે એના પ્રકાશમાં એની દ્રષ્ટિથી જોવાનું શરૂ કરશું, તો હર પલ, હર ક્ષણ આપણે અથડાતા બચી જશું અને આપણી યાત્રા અંતર થશે, બહિરંગ નહીં થાય. એટલે કહેવામાં આવે, સાચો સંતો એમ કહે છે, જેનામાં પ્રેમ જાગ્યો, જેની અંદર પ્રેમ જાગ્યો અને જેને ભૂખ લાગી એને, તો એ દોડશે ક્યાંય નહીં, એ દોડશે પોતાની અંદર જ. બરાબર. અને એ ચોટલી બાંધીને એ બેસી જશે પોતાની ગુફામાં, બીજી ગુફામાં નહીં જાય. પણ કોણ નહીં જાય? આ જે સંજુ હોય એની યાત્રા બહિરંગ નહીં થાય, એની યાત્રા અંતરંગ જ થશે. તો આપણે બધાએ યાત્રા જે છે એ કરવાની છે. ધારો કે એક વસ્તુને ધ્યાન દેજો કે ઘણી વખત ભાઈજીના મોઢામાંથી એવા શબ્દો આવે છે કે લાંબા થઈ થઈને પગે પડવું, પૈસાઓ હોમિયાવા. એમાં એનો ઈરાદો એવો નથી કે જે લે છે એ ગલત છે, આપણે જે કરીએ છીએ ગલત છે, એવું એનું કહેવું નથી. એનું કહેવું એવું છે, એવી આંખ બંધ સાથે ન ભટકો કે જેથી તમે ગમે એટલા લૂંટાઈ જાઓ ને અને મળે કંઈ નહીં તમને. પણ એવી આંખ ખોલીને તમે ભટકો કે જેથી તમને કંઈક મળી જાય. બરાબર. કહેવાનો ભાવાર્થ એનો આવો છે. ઘણી વખત જો આપણે એને ન સમજીએ તો આપણને સંઘર્ષ થાય એમ છે. અને એક વાત એવી છે કે જે વ્યક્તિને સાચું સમજાણું હોય, જો ધારો કે એક વ્યક્તિ હોય, દયાળુ હોય, ઉદાર હોય, એની અંદર એવી ભાવના હોય કે આડોશ પાડોશથી માંડીને બધાએ અમે જે માણીએ છીએ બધા માણે, તો એને ખબર પડે કે ક્યાંથી આ ઐશ્વર્ય મને પ્રગટ થયું, એને ખબર હોય. એટલે એ ઈચ્છે કે બાજુવાળાને કહી દો કે ભાઈ તમે આમ નહીં આમ કરો એટલે તમને આમાં કમાણી છે, તમે કમાશો જ એમ કે. બરાબર. તો એ ચૂપ નથી રહી શકતો. ચૂપ કોણ નથી રહેતો? જે ભોગવે છે ચૂપ નથી રહી શકતો. એને અભિવ્યક્ત કરવાનું મન થઈ જાય છે, અને એવું મન થાય છે કે અમે જે સુખ ભોગવીએ છીએ આય ભોગવીએ એમ. બરાબર. એમ જીવન મુક્ત સંત છે, એણે અંતરયાત્રા શરૂ કરી છે. અંતરયાત્રાની અંદર સાધનો છૂટ્યા છે. આધાર અહંકાર હતો, એનું મૂલ્ય એણે તોડી નાખ્યું છે. અને એને ખબર પડી છે કે વૃત્તિના માધ્યમ દ્વારા
ગમે તે કરવામાં આવે તો વૃત્તિની એવી શક્તિ નથી કે આત્મદેવને પ્રગટાવી દે. હા, આત્મદેવની એવી શક્તિ છે કે વૃત્તિ શું છે એનો એ બોધ કરાવી દે. બરાબર. એ જાણે છે કોણ? તો કે સંત. બરાબર. સંત જાણે છે ન તો સંબંધમાં, ન તો વસ્તુમાં, કે ન તો કોઈ રૂપની અંદર શાંતિ, આનંદ, પ્રેમ જે માનો છો, જે ઈચ્છો છો, જે સમજો છો અને તમે જે વહો છો એ સંતને ખબર છે કે એમાં એને તાપ સિવાય કંઈ મળવાનું નથી. અને જેને એ શોધે છે એ અંદર જાય તો એને અખૂટ મળવાનું છે. એટલે મીરાએ કીધું છે, ચોર ન લૂંટે કભી ન ખૂટે. બરાબર. બહારનું ધનને ખૂટતા જોયું છે, પણ આજે હું આમ હથોડી ઠોકીને કહી શકું કે સંતના ધનને ખૂટતા કોઈ દિવસ કોઈએ નથી જોયું. જ્ઞાનના મહાસાગરને ખૂટતા ગમે એટલું લોકોને પીડાવે છતાં એનો જ્ઞાનનો મહાસાગર ખૂટતો નથી. એનો પ્રેમ ખૂટતો નથી. ગમે એટલું વેવડાવે છે તો એના પ્રેમની અંદર ઉણપ ક્યારે આવતી નથી. એના આનંદમાં ઉણપ નથી. એની શક્તિ એટલે કોન્શિયસ શક્તિમાં ઉણપ આપણે નથી જોઈ. આપણે અનુભવીએ છીએ આ બધું એની અંદરથી. એને બહારના આધારની જરૂર નથી. એ સ્વયંના આધારમાંથી એ કાઢી રહ્યો છે, કારણ કે એ એનો માલિક છે. બરાબર. તો અહીંયા આપણને એમ કહે છે કે તમે ક્યાંય ન ભટકો, વર્તમાનના દ્વારમાં આવો, યાત્રા કરો અંદર. અને એક એક યાત્રાની અંદર એક એક દ્વાર ખુલતો જશે. અને જે દ્વારના અંદાણમાં તમે જ્યારે જશો ને, છેલ્લો જ્યારે દ્વાર આવશે ને, ત્યારે તમને સમજાશે કે કોણ ત્યાં બેઠો છે. અલૌકિક શક્તિને ધરાવનારી જે શક્તિ બેઠી છે, જે પ્રકાશમાન છે, દેદીપ્યમાન છે, ઐશ્વર્યવાન છે, જે બોધરૂપ છે, પ્રકાશરૂપ છે, પ્રેમરૂપ છે, એને બોધ થાય. પણ ક્યારે? આપણી પોતાની ખુદની દ્રષ્ટિથી યાત્રા કરીએ તો. બરાબર. તો આ પ્રેક્ટિકલની અંદર આપણે કરવાનું છે. જો આપણે આ કરશું તો તમને એટલી તો ખબર પડશે કે સત્સંગની એક ધારાને આપણે અપનાવીએ છીએ ને, તો સંબંધમાં, વ્યવહારમાં, પ્રસંગમાં આપણે રાહત અનુભવીએ છીએ. આપણી દૃષ્ટિ ફરી જાય છે અને આપણે એમ કહે છે કે ભાઈ આપણી અંદર શું ઉઠ્યું એ જોઈ લો, આને તો ભલે કર્યું એ. બરાબર. એ કામ શેની ઉપર કરે? તો સાચો સાધક પોતા ઉપર કામ કરે છે. તો એ પોતા ઉપર કામ કરવાનું જ્યારે શરૂ કરે છે ત્યારે એની અંદર રહેલો કામ, ક્રોધ, લોભ, મોહ ભલે ને અંકુર ફોડે, પણ એને સપોર્ટ નથી કરતું. એટલે એની અંદર શાંતિ જળવાઈ રહી છે, એની અંદર પ્રેમ જળવાઈ રહી છે, અદ્વૈત દ્રષ્ટિએ જળવાઈ રહી છે. બરાબર. તો આપણે યાત્રા કરવાની છે અંતર જ. બરાબર. કે જેમ જેમ અહંકારને સમર્પિત થાવ, એને સમર્પિત કરી દો સમષ્ટિને, અને નિયતિને જાણો, તો તમને ખબર પડશે કે આપણે એ મહાસત્તાના આધારે આપણે ઊભા છે. તો કાલની ચિંતા આપણે કરવાની નથી. બરાબર. પ્રેમ આપશું તો બધાએ આપણને પ્રેમ જ આપવાનો છે. દ્વેષ આપશું તો આપણને દ્વેષ મળવાનું છે, બીજું કંઈ મળવાનું. બરાબર. આપણા તરફથી આપતા શીખો. બસ આપણા તરફથી આ જ સમૃદ્ધિ આપણે આપવાની છે, જે વાસ્તવિક આપણી છે, જે ઉછીની નથી, બીજાની આગળથી લીધેલી નથી. બરાબર. આપણી આગળ પ્રેમ જ છે, આપણી આગળ શાંતિ જ છે, આપણી અંદર આનંદ જ છે, અને એ જ આપણે આપવાનું છે બધાને. તો આપ હા બોલો. એટલે એક સમજી લેવાનું, મધ એટલે આમ 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 એક સમજીએ તો આપણો એક જાતનો અહંકાર જ એવો ઘન રૂપે. જેમ આપણે એમ કહીએ કે ભાઈ રાવણે કરેલી તપશ્ચર્યા હતી એનો એને મધ હતો. એણે શું કર્યું કે જેમ જેમ મંદોદરી એને કહેતા ગયા તેમ તેમ એની સામે નમવાના બદલે એણે એવું કીધું, મેં આ કરી નાખ્યું, આને હરાવી નાખ્યો, મેં વિધાતાને બાંધી દીધી, એમ મેં સ્વર્ગને જીતી લીધું. એ વસ્તુને એણે જાહેર કરી એની આગળ. અંગદે જ્યારે એને કીધું કે આ રામની સત્તા છે, આ શક્તિ છે,
અને હે રાવણ, તારી આગળ આમાંનું કાંઈ જ નથી, તું સીતાને છોડી દે. બરાબર. પણ એનો એવો મધ હતો એટલે એણે એમ કહ્યું કે તું શું સમજશે, કે જે વન વન ભટકી રહ્યું છે અને જે અત્યારે તને મોકલીને સમાધાન કરવા માંગે છે, તો તને ખબર છે કે રાવણની શક્તિ શું છે? એને પૂછે છે. ત્યારે અંગદ એનો ભૂતકાળ બતાવે છે કે મારા પિતાએ તમને બગલમાં દાબીને એ કેટલાય વખત સમય સુધી તમને ફેરવા, એ તું ભૂલી ગયો? તારે ભાગવું પડ્યું, એ તો ભૂલી ગયો? અને આ એક નારી છે તારી સામે, એ નારી હજી સુધી તારે આધીન ન થઈ, તો તારી શક્તિ કેટલીક છે એ બતા. જેને તું સ્પર્શ સુદ્ધા નથી કરી શકતો, તો તારી શક્તિ કેટલી છે તું વિચાર કર. અને એના પતિની જોડે તારું યુદ્ધ છે, જે તારે તાબે નથી થઈ. એ શક્તિના પતિ જે છે એની સાથે તારું યુદ્ધ છે, પણ આ મદ છે એને સ્વીકારવા નથી. બરાબર. એટલે આપણને સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ રૂપે સાધકે કેર એ કરવાની છે કે મહાભાગવતની અંદર તમને જોવા મળ્યું હોય કે એની અંદર પરાશર છે, અજામિલ છે, ધ્રુવ છે, પ્રહલાદ છે, એવા ભક્તો છે જેણે ભગવાનને પ્રસન્ન કરીને પ્રગટ થઈને વરદાનો લીધા, પણ છતાં વ્યાસે બતાવ્યું કે આ બધાએ ભગવાને પ્રગટ કરીને પોતાની દ્રષ્ટિથી ભગવાનના દર્શન કર્યા હોવા છતાં એના અહંકારે ચંચુપાત કર્યો છે. એની વિસ્મૃતિ કરીને અહંકાર ઊભો થઈને કાર્ય કરવા ગયો છે. એ આપણું ભાગવત બતાવે છે. બરાબર. એ બતાવે છે કે જેણે ઓબ્ઝર્વેશન પૂરેપૂરું અંતઃકરણમાં ન કર્યું હોય, તો એક નાનું શું બીજ ઉપર પણ જો એણે બધા બીજ ખાલી કરી નાખ્યા હોય અને એક નાનું શું બીજ પણ અંદર રહી ગયું હોય અને એને જોવામાં એ કેરલેસ થયો હોય, તો એવા ભરત રાજાને 3 જન્મ લેવા પડ્યા. એ ભાગવત બતાવે છે. બરાબર. તો તમે વિચાર કરો કે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ બીજ જે હોય અંદર રહી ગયું હોય, તો એ અંકુર ફોડવા માટે કાબિલિયત છે. નાનું લાગે છે પણ એ નાનું નથી, જ્યારે અંકુર ફોડે ત્યારે એ બહુ મોટું છે, એ વિશાળ વૃક્ષને પ્રગટ કરે છે. બરાબર. તો અહીંયા તમે જુઓ તો અંદર રહેલું પિતા તરીકેનું જે બીજ હતું એ હરણમાં આસક્ત થયું અને 3 જન્મ એને લેવા પડ્યા. અને બીજા જે જ્યારે જન્મ એને લીધા ત્યારે ભરત રાજાને ખબર પડી ગઈ હતી કે સંગ કરવાથી મારે આ ભોગવવાનું આવ્યું, તો હવે મારે ક્યાંય સંગ નથી કરવો, સમાજનું પાત્ર નથી રહેવું, મારે સંગ નથી કરવો, અને મારે સતત અંદર જાગરણ રાખવાનું છે કે મારી અંદર કોઈ એક બીજ પણ અંદર રહી ન જાય. બરાબર. અહંકાર કામ રૂપે પણ પ્રગટ થઈ જશે, અહંકાર મોહ રૂપે પણ પ્રગટ થઈ જશે, અહંકાર રાગ રૂપે પ્રગટ થઈ જશે, અહંકાર મદ રૂપે પણ પ્રગટ થઈ જશે, મત્સર રૂપે પણ પ્રગટ થઈ જશે. પણ એ ક્યારે પ્રગટ થશે? તો આપણે સજાગ ક્યાં રહેવાનું છે? તો કે જ્યારે સામે પ્રસંગ આવે ને, વ્યવહારમાં તમે આવો ને, સમાજમાં આવો, જ્યારે તમે ઘરમાં એકલા હોય ત્યારે આંખ બંધ કરીને ફરો, પણ જ્યારે કોઈની એન્ટ્રી પડે તમારા ઘરની અંદર અને આપણો હું અંદરથી ઊભો થઈ જાય, તે વખતે સજાગ થઈ જાઓ કે આ જે હું છે એકની એન્ટ્રી પડવાથી, એના વ્યવહારથી આ હુંની અંદર શું અંકુર ફૂટે છે એ મારે જોઈ લેવાનું છે. આવનાર વ્યક્તિ આવી અને તમારા શાંતિમાં ભંગ કર્યો, તમારી જે અપેક્ષા હતી એ પ્રમાણે ન વર્તો હોય, અને એ વખતે તમારા હુંની અંદર અંદરથી એક અવાજ ઉઠે અને એમ કે આ અત્યારે ક્યાંથી આવ્યો? હું શાંતિ હતી ને મારી અશાંતિ ઊભી કરતી હતી, એના વ્યવહારે મારી અંદર ક્રોધ લાવી દીધો. તો એ વખતે તમે આ અભિપ્રાય ના આપો. એને મોકલનાર હરિ છે. બરાબર. તમારો જે આગ્રહ હતો કે મારે એકલા રહેવું છે, આ શાંતિને ભોગવવી છે, તો ભગવાને કીધું કે બની ન શકે.
તારે એને ભોગવવી છે ને, તો તું તારા મૂળ સ્ત્રોતમાં ઊભો રહી જા. આવે છે ને હું મોકલું છું એમાં સમાધાન રાખ જોઈએ, તો તારી શાંતિ હોણાશે જ નહીં. બરાબર? એટલે અંદર બહાર જે વ્યવહારો હરી થકી થાય છે, જેમાં આપણે ઊભું નથી કરતા, એ વખતે સભાન જો આપણે રહીએ તો આ બીજો ઉપર આપણે કામ કરી શકીએ. એટલે આ બધા આપણા સહાયક પરિબળ છે. આ બધા જો ન હોય તો આપણો અંકુર કોણ બતાવે? એટલે આ બધા હોવા જોઈએ. બરાબર? અને એ નજીકમાં નજીક હોવા જોઈએ. કેમ? તો એ એવી ચેષ્ટા કરશે કે આપણી અંદર ક્રોધ ઉત્પન્ન થશે, આપણો આગ્રહ ઉત્પન્ન થશે, આપણી અપેક્ષા ઊભી થશે, આ બધું ઊભું થશે. અને એ લઈ આવનાર પરિબળ કોણ છે? તો એ ગુરુ તત્વ જ છે. અને ગુરુ શું કરવા માંગે છે? તો કે તમે જેનાથી ભરાયેલા છો એનાથી ખાલી કરવા માંગે છે. સાચી સાધના જે સાધકમાં શરૂ થઈ હોય એને વળી આજુબાજુ એને અનુકૂળ વ્યક્તિ ક્યાંથી મળે? એને પ્રતિકૂળ વ્યક્તિ મળે. એને મળે કઈ વ્યક્તિ? પ્રતિકૂળ વ્યક્તિ મળે. અને એ પ્રતિકૂળ વ્યક્તિ જ તમારા બીજને બહાર કાઢી આપે. અને જો તમે એને એનર્જી ના આપો, એને જોઈ લ્યો અને એનાથી મુક્ત થાઓ. જેથી તમે એનાથી મુક્ત થઈ ગયા ને, તો સામે વ્યક્તિની અંદર જે ગુરુ તત્વ રમતું હતું ને એ ઊભું થઈ ગયું અને એણે આપણને પ્રકાશ કર્યો. અહીંયા તમારે ધ્યાન આપવાનું છે. એટલે સમજી લેજો, સાધન છે એ વ્યવહારિક વ્યવસ્થામાં બોડી માટે આવશ્યક છે, પણ સાયકોલોજીકલ જે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ છે એ આપણા શત્રુ છે. કારણ કે આપણી શાંતિ, આનંદ, પ્રેમને હણી જાય છે. બરાબર? તો હવે કિશોર કુમાર કંઈક કરે તો જોજો, ગુરુ નજીકથી અતિ નજીક છે. ગુરુ જ્યારે આપણને પ્રેમ કરે ને ત્યારે આપણી નજીક જે હોય ને એની અંદર જ એ પ્રગટ થાય. બરાબર? અને પ્રગટ થાય કારણ કે એને સાધનની જરૂર હોય, એને વ્યવહાર કરવો હોય, પ્રસંગ ઘડવો હોય તો એને જરૂર હોય. બરાબર? તો એ વ્યક્તિ એવી ચેષ્ટા કરે કે આપણી અંદર પડેલું જે બીજ હોય ને એ તરત અંકુર ફોડે, ઇન ધ સ્પોટ ફોડી દે. બરાબર? સાચો સાધક જો પરમાત્માને પ્રેમ કરતો હોય તો એ શાંતિ, આનંદને પ્રેમ કરે છે. બરાબર? તો એ એમ કે આનો વ્યવહાર ને આનો શબ્દ એની એવી શું તાકાત છે કે મારી અંદર ક્રોધ પ્રગટ કરી દે? મારી જે આત્માની તાકાત છે એ ક્રોધને બાળી નાખવાની, તો હું એનો ઉપયોગ કા ન કરું? બરાબર? અને ક્રોધ આવે એનું કારણ હોય કે આપણો કોઈક આગ્રહ હોય. બરાબર? આપણી કોઈક અપેક્ષા હોય તો એ ક્રોધ લાવે છે, તો આપણે આગ્રહ અને અપેક્ષા પર ચોકડી મારી દઈએ તો? બરાબર? એટલે સાધક છે એ એવો હોવો જોઈએ કે પોતાનો આત્મા છે એની આજુબાજુ ઘાસ ફૂસ ઉગે ને અને એ ઉગવા ન દે. એમ કામ, ક્રોધ, લોભ, મોહ ઉઠે ને એને એનર્જી ના આપે. એટલે દરેક સાધકે આ કરવાનું. એટલે કુંતી માતાએ શું કીધું? સુખ નહીં માંગ્યું, દુઃખ માંગ્યું. એણે શું કીધું? દુઃખ અખંડ દેજે જેથી તારું સ્મરણ. બીજું એક કામ એણે એવું કીધું કે હે પરમાત્મા, તારા ને મારા સંબંધો વચ્ચે, તારા ને મારા સંબંધો વચ્ચે જે કંઈ છે એને હું નથી કાપી શકતી, પણ તું કાપજે. તું કાપજે. બરાબર? હવે એ પરમાત્માને આપણી વચ્ચે આપણો અંદર હું અને મારું એ ઊભું છે. હવે કાપે કોણ? પરમાત્મા કાપે ને. હવે પરમાત્માને કીધું છે એટલે પરમાત્મા કાપવા તૈયાર છે. તો હવે એ કેવી રીતે કાપવા તૈયાર થયો? તો જેના પ્રત્યે આપણને રાગ છે એ રાગ પરમાત્મા તરફ આપણને જવા નથી દેતો. તો હવે એ રાગ તોડાવો છે પરમાત્માને. તો કઈ રીતે તોડાવશે? તો સામે વ્યક્તિ તમને જે રીતનું વર્તન જોઈએ છે એનાથી વિરુદ્ધ એ વર્તન કરે ને તો જ તમને એમના પ્રત્યેથી રાગ છૂટે.
છૂટે કે નહીં? તો હવે તમે જુઓ કે સામે વ્યક્તિ જે કરે છે એ તો તમારું કલ્યાણ કરી રહ્યું છે. તમારો પરમાત્મા તમારી અંદર પ્રગટ થાય એના માટે તમને એમના પ્રત્યેનો જે રાગ છે એ હરી તોડાવી રહ્યો છે. અને તમે શું કરી રહ્યા છે? સોય દોરો લઈને સાંધી રહ્યા છો. પછી જે પેલો કાતર મૂકે છે તમે પાછો એને સોય દોરાથી જોડી દો છો. તો અહીંયા જોડવાનું ક્યાં છે મને કહો? બીજું, સાચો સાધક જો ખરેખર ખુલ્લી આંખ રાખે ને તો પરમાત્માની ચેષ્ટા એ કરે છે પરમાત્મા કે હું કઈ રૂપે તારી સામે છું, અને જેને તું માને છે એ ખરેખર એનો સ્વભાવ શું છે એ બેનું પૂરેપૂરું વ્યવહારના માધ્યમ દ્વારા વિભાજન કરીને તમને બતાવે છે. જ્યારે તમે સાચો સાધક હરિનો જે બની ગયેલો બાળક છે એ જો કોઈને પ્રેમ કરવા જાય ને તો હરિ કબૂલ જ નથી કરતો. આ શરીરને પૂછો, હું તમને ચોખ્ખી વાત કરું છું કે એ આપણને કેટલો પ્રેમ કરે છે કે તમે કોકના બનવા જાઓ ને એટલે ઓને ઉડાડવા તત્પર જ થઈ જાય. જેમ એક નાનું બાળક હોય એની માં કોકને પ્રેમ કરવા જાય એટલે નાનું બાળક શું કરે? ઓને ધક્કો મારે અને એ ખોળામાં બેસી જાય. ખ્યાલ આવ્યો? એમ પરમાત્મા વ્યક્તિની અસલિયતતા પ્રગટ કરી દે તમારી સામે અને તમને બતાવી દે કે આ માનવ છે, તું એને ચોંટવા જા. અને આ હું છું પ્રેમનો સાગર કે તું અંદર સ્ફુરણ કરે છે, હું તને બધું આપી દઉં છું. તને શું જોઈએ છે? આ જોઈએ છે કે આ? સાધક જો પરમાત્માને પ્રેમ કરતો હોય એ વ્યક્તિને પ્રેમ નહીં કરી શકે, એના ગુણને પ્રેમ નહીં કરી શકે, એ આત્માના સ્વભાવને પ્રેમ કરે. બરાબર? તો આપણે માર અહીંયા ખાય સા વ્યવહાર સંતોના સન્મુખ આગળ ગયેલા બાળકો હોય, આપણે એમ કહીએ છીએ કે આપણે જન્મ આપ્યો બાળકને અને એ બાળક મોટો થતાં પરણ્યો, છોકરા કર્યા અને એ મા બાપને ભૂલી ગયા. આજ સુધી મને એક મા બાપ બતાવો કે એ મા બાપ બાળકોને ભૂલ્યા હોય. મને બતાવો. બીજું એક છે એવી માં બતાવો કે બાળક મરી ગયું હોય અને એ માં એને યાદ ન કરતી હોય, એના વગર જૂરતી ન હોય એવું બતાવવું. એવો પરમાત્મા છે, એવો સંત છે. જેણે બાળકોને અપનાવ્યા છે એ સંત એ બાળકોને નથી ભૂલતો, બાળકો સંતને ભલે ભૂલી જતા હોય. બરાબર? પણ એ જ્યાં જાય છે ને ત્યાં સંતનો એક સંકલ્પ ફેંકાઈ ગયો હોય છે, અને ફેંકાઈ ગયો હોય છે એવો કે આની અંદર પરમાત્મા સિવાય કોઈને રહેવા ન દેતો. બરાબર? તો હવે એ સંકલ્પ કામ કરતો હોય અને આપણે જેમાં જેમાં રાગ રાખવા જતા હોય એ આપણી સામે વિરુદ્ધ થઈને આપણે એનું અસલિયત બતાવવા માંગતું હોય તો આપણે જોઈને એનાથી મુક્ત થવાનું છે કે એને પ્રશ્ન બનાવીને હાલવાનું? કહો. એ ગુરુની કેવી કૃપા, એ સંતોની કેવી કૃપા કે આપણે બાળક પ્રત્યેના રાગને તોડાવી નાખે છે, આપણે સ્વાવલંબી બનાવવા માંગે છે, આપણે બધા આધારમાંથી જીવતા હતા એ આધારને તોડાવી નાખે છે અને આપણને કહે છે આનો આધાર નહીં રાખતો. જેણે જેણે આધાર રાખ્યા છે એના ઘણાને એવા છે કે મૃત્યુ સમયે એ જ એના હાજરમાં નથી હોતા. તો કોનો આધાર રાખે? એ હરિનો રાખીએ જે અંદર ને બહાર એનું અસ્તિત્વ જમાવીને આપણી અંદર બેઠું છે. એ હરિનો આધાર જોઈએ. બરાબર? આ સંતો આપણને એમ જ કહે છે કે જે પ્રેમનો સાગર છે, જે જ્ઞાનનો સાગર છે, જે આનંદનો સાગર છે, જે ઐશ્વર્યથી ભરપૂર ભરેલો છે, જેને મેળવા પછી અતૃપ્તિ આવતી જ નથી, અધૂરપ રહેતી જ નથી, એવો જે પરમાત્મા અંદર આપણી જ ગુફામાં બેઠેલો છે મહાસાગર, એને છોડીને આપણે ક્યાં હાલ્યા ખાબોચિયામાં? બરાબર? તો હું તો તને કહું છું કે આ તો ક્રમ છે, તારે જે કરવું એ કર. હા તો છે. ગુસ્સો થાય ત્યારે તું જોજે ગુસ્સો થવાનું પાછળનું કારણ શું છે. ગુસ્સો થાય ને તો તું સમજી લેજે કે તને તારા અહંકાર સાથે પ્રેમ છે, પરમાત્મા સાથે પ્રેમ નથી.
આ સમજી લો. સંત દિગંબર બનાવવા માગે તો આપણે દિગંબર જ થવું જોઈએ, ત્યાં કાંઈ બચાવવું જ ન જોઈએ. હું તો એમ કહું, બચાવીને કરશું શું આપણે આમાં? પરમાત્મા તમને દિગંબર કરે બધાને.